તો ગાઈસ ગુડ મોર્નિંગ. અમને અહીંયા બહુ જ મજા આવી છે ચોટીલામાં. એક રાત અહીંયા અમે રોકાણા હતા અને હવે અમે અહીંયાથી આગળ વધવાના છીએ. જે અમે જવાના છીએ બીજી જગ્યા પર. એ જગ્યાનું નામ છે સાલંગપુર. તો હવે આગળનો વિડીયો હું તમને ત્યાં જઈને જ બતાડીશ. તો જોતા રહો આ વિડીયોને એન્ડ સુધી. હેલો ફ્રેન્ડ્સ, અમારે જ્યાં જવાનું છે એ સાળંગપુર બોટાદ જવાનું છે. તો અમે લોકોએ 5 જણા છીએ અમે લોકો ફેમિલી મેમ્બર. તો અમે લોકો રિક્ષા કરી લીધી છે તો વધારે ઇઝી રહેશે કેમ કે અમારી બસ છૂટી ગઈ હતી આજે. તો મારી રિક્ષા અમે જેમાં જવાના છીએ. અમે લોકો હમણાં જસ્ટ હાઈવે પર ઊભા છીએ જ્યાં અમારે જવાનું છે. તો ફ્રેન્ડ્સ, આગળ જવા માટે અમે નીકળી ગયા છીએ સાળંગપુર જવા માટે. તો આપણે ત્યાં જઈને જોવાનું છે કે અમને કેવી રીતના દર્શન મળે છે, શું છે, ગરદી કેટલી છે. કેમ કે આજે અમાસ બી છે તો ગરદી લગભગ વધારે હશે ત્યાં. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમે પહોંચી ગયા છીએ. તો તમને હું બતાડીશ અંદર જઈને મંદિરનો નજારો. કેમ કે ત્યાં મેં બી સાંભળ્યું છે કે બહુ જ સરસ છે, ત્યાંનો વાતાવરણ બી સરસ છે. જે હનુમાન દાદાની જે મૂર્તિ છે, જેને સંકટમોચન હનુમાન કહેવામાં આવે છે, એ બધા જ દુઃખ હરી લે છે. એમને જોઈને આંખમાં પાણી પણ આવી જાય એવી સરસ મજાની મૂર્તિ છે. તો આપણે દર્શન પણ કરીશું. એના પહેલાં આપણે થોડુંક ફરી લઈએ અંદર. જ્યાં અમે લોકો અંદર આવી ગયા છે ત્યાં અહીંયા કંઈક એક્ઝિબિશન જેવું છે જેમાં તમને જાત જાતની વસ્તુઓ મળશે. જેમ કે હનુમાન દાદાની છબીઓ છે, ફોટોસ છે, શેમ્પૂ છે, પછી સાબુ છે, ફેસ વોશ છે. ટોટલી આઇટમ તમને અહીંયા આયુર્વેદિકથી લઈને હર્બલ જેવી વસ્તુઓ તમને મળશે. કિચન્સ છે, બધું જ મળશે. તો એ તો અમે ફાઇનલી ફરી ચૂક્યા હતા. અંદર જે લેવું તો અમે લઈ લીધું છે. તો આપણે હવે થોડુંક અંદર ફરી લઈએ અને મજા લઈ લઈએ કે આપણે જઈએ અંદર. છોકરાઓ બી જોડે હતા. તો ફ્રેન્ડ્સ, તમને હું બતાડીશ અંદર જઈને કે બહુ જ મજા આવવાની છે. આ વિડીયોને એન્ડ સુધી જુઓ કે અમે શું કર્યું અહીંયા. અને અમે લોકો અહીંયા થોડુંક રેસ્ટ બી લઈ લીધો હતો એકચ્યુઅલી, કેમ કે છોકરાઓ બહુ જ થાકી ગયા હતા અમારા. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો તમે એન્ડ સુધી જુઓ. બહુ જ મજા આવવાની છે અને અમે બહુ જ એન્જોય કર્યું છે અહીંયા. તો હું તમને લાસ્ટમાં દર્શન પણ બતાડીશ હનુમાન દાદાના. તો ફ્રેન્ડ્સ, આ જે મૂર્તિ છે હનુમાન દાદાની 54 ફીટ 16.5 મીટરની આસપાસ છે. લગભગ બહુ જ મોટી છે. તમને આમાં લગભગ નાની દેખાશે પણ નજીકથી તમે જ્યારે જોશો આને ત્યારે તમને એવું લાગશે, ફીલ થશે કે સર એકદમ જ મોટી મૂર્તિ છે. પણ તમને જોઈને જ દિલ ખુશ થઈ જશે તમારું. તો મેં તમને જેમ કે કીધું કે અમે લોકો એક જગ્યા પર બેસીને નાસ્તા પાણી કર્યા, બેઠા અને થોડીક વાર આરામ કર્યો. એના પછી જ અમે લોકોએ દર્શન લીધા કેમ કે બધા જ થાકી ગયા હતા. તો ચાલો આપણે હવે અંદર જઈએ. લાઈન તો ઘણી હતી, જેમ કે મેં તમને કીધું કે આજે અમાસ બી હતી તો ગરદી તો બહુ જ છે. તો આપણે દર્શન લઈ લઈએ હનુમાન દાદાના. તો જુઓ, કષ્ટભંજન દેવની જય જયકારા બોલાવડાવે છે અને એવું સુકૂન મળે છે હનુમાન દાદાને જોઈને. ખરેખર અહીંયા તમે પણ એક વખત આવીને જુઓ અને દર્શનનો લાભ લ્યો.